ભગવાન શિવની યાદ કરીએ, ભગવાન શિવની વાત આવે એટલે પ્રથમ જ્યોતિર્લિંગ જેને કહેવાય સાહેબ એ સોમનાથ હે। ગુજરાતની માલપા પ્રભાસ પાટણ ક્ષેત્રમાં આવેલું ઈ સોમનાથ ને સાહેબ આપણે પ્રથમ જ્યોતિર્લિંગમાં માનતા હોય, પ્રથમ જ્યોતિર્લિંગ જેને કહેવાતું હોય એ જ્યોતિર્લિંગની રહસ્યમય કથા છે સાહેબ। જેની માથે એવડા એવડા આક્રમક કરતાઓ આવ્યા અને જેમને એટલી વાર લૂંટ્યું સાહેબ, તેમ છતાંય એનું પૂર્ણ નિર્માણ થઈ ગયું। એ પછી વાર એની પરિસ્થિતિમાં સર્જાઈને ઊભું થયું। એની પાછળનું રહસ્ય શું, એની પાછળનું કારણ શું, એની પાછળ કેવી દેવી શક્તિ લાગેલી છે સાહેબ કે એનું કોઈ એમ કહેવાય કે એવડા બધા માણસો એને તોડવાની કોશિશ કરી પણ સાહેબ પાછું એની પરિસ્થિતિમાં નિર્માણ થઈ જાય છે એનું। એની પાછળનું કારણ, એની પાછળની એવી મોટી કથા છે સાહેબ, જગત કલ્યાણ માટે થઈને, જગત હિત હાટું થઈને જેને કહેવાય કે ઈ કાર્ય કરવાની જેની એમ કહેવાય ટેવ સાહેબ, એવા વ્યક્તિત્વએ જે જગ્યાની માથે એનું નિર્માણ કર્યું હોય સાહેબ, એની પાછળની અદ્ભુત કથા જે આપણને રોમાંચ કરાવે સાહેબ, એવી કથા છે સોમનાથની સાહેબ। કહેવાય છે કે ઋષિવર અત્રિ અને માતા અનસુયા બેઠા છે અને એમાં આ જીવ અને શિવની આ સૃષ્ટિની રચનાની બંને વાતચીત કરી રહ્યા છે સાહેબ। અત્રિ અને અનસુયા બેઠા છે સાહેબ અને અત્રિ અને અનસુયા જગતની વાત કરે છે, વિશ્વ કેવું હોવું જોઈએ અને જીવ અને શિવની વાત કરી રહ્યા છે સાહેબ। કેવી ઈશ્વરની રચના છે કે જગત આનંદિત હોવું જોઈએ, જગત શાંત હોવું જોઈએ, આમ કરી અને પોતે એમ કહેવાય કે જે ઈશ્વરે રચના કરી છે જે દ્રષ્ટિકોણથી, દ્રષ્ટિકોણની અત્રિ ઋષિ છે ને એ માતા અનસુયાની આગળ વાત કરી રહ્યા છે સાહેબ। એટલે ઈ માતા અનસુયાએ કીધું કે આપ શું કામ પ્રયત્ન નથી કરતા, આપ તો સર્વશક્તિમાન છો, આપ ધારો તો એવું આ સૃષ્ટિની રચના તમે કરી શકો છો, એવી એની એમ કહેવાય કે ઘડતર તમે કરી શકો છો કે જેથી ભગવાને જે હેતુથી, ભગવાને જે એમ કહેવાય કે ઈચ્છા શક્તિથી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એ યથાવત રહે અને જીવ છે એ શિવમાં જઈને ભળે। એટલે કીધું કે ઈ કરવા હાટું થઈ અને શૌર્ય, કૃતજ્ઞતા, વૈભવ અને સૌંદર્ય આ બધાની જરૂર પડે। ઈ કરવા હાટું આ બધી વસ્તુની જરૂર પડે એટલે માતા અનસુયાએ કીધું કે આ બધું એક વ્યક્તિમાં તો હોવું અશક્ય છે, આ બધું એક જ માણસમાં હોવું અશક્ય છે। કોઈનામાં શૌર્ય હોય તો વીરતા ન હોય સાહેબ, એમ શૌર્ય હોય તો કે છે કૃતજ્ઞતા ન હોય, ને કૃતજ્ઞતા હોય તો સાહેબ વૈભવ ન હોય, અને કોઈની પાસે વૈભવ હોય તો સૌંદર્યતા ન હોય સાહેબ। પણ આ બધું એક માણસમાં હોવું એ તો બહુ મુશ્કેલ છે, એમ બની ન શકે। એટલે વિચાર કરી અને કીધું કે એના હાટું થઈને આપણે શું કરવું જોઈએ, તો કે છે કે એક નિર્ણય લીધો કે હાટું આપણે એવા પુત્રની પ્રાપ્તિ હાટું થઈ કે આ સમાજનું કલ્યાણ કરી શકે, આ સમાજનું હિત કરી શકે ને એવા પુત્રની પ્રાપ્તિ હાટું આપણે તપસ્યા કરે અને ભગવાન શિવનું જેને કહેવાય કે તપસ્યા આ એમ કહેવાય કે આરાધી સાહેબ, ભગવાન શિવની તપસ્યા જેને કહેવાય કે શરૂ કરી એ અત્રિ અને અનસુયા બંને સાહેબ। પત્ની કોને કહેવાય, પતિના કાર્યની માલપા અડધો ભાગ પોતાનો સાહેબ હોય, પોતાનો ધર્મ ઈ જ છે। પતિવ્રતા એટલે અર્ધાંગની, એટલે અડધા એના કાર્યની માલપા મદદરૂપ થાય। ઈ ઋષિ અત્રિ અને અનસુયાએ તપસ્યા કરી અને તપસ્યામાં એમ કહેવાય તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અને જેને કહેવાય કે એક પુત્રની પ્રાપ્તિ થાય સાહેબ। એ પુત્રની માલપા એવું શૌર્ય છે, એવું કૃતજ્ઞતા છે, એવું વૈભવ છે અને એવી સુંદરતા સાહેબ છે, એટલે એવો સુંદર છે, એવો શાંત છે સાહેબ, એટલે એનું નામ ચંદ્ર રાખવામાં આવ્યું। માણસો એમ કે છે કે અત્રિ ઋષિની આંખ જે હતી, અત્રિ ઋષિ જે દ્રષ્ટિથી સૃષ્ટિને જોતા હતા એ તમામ ગુણ જેવી એમ કહેવાય કે એમની દ્રષ્ટિ હતી, તમામ ગુણ ચંદ્રની માલપા છે। એટલે અમુક માણસો એ અત્રિના આંખમાંથી જન્મેલો પુત્ર પણ ચંદ્રને કહે છે સાહેબ।
ચંદ્ર નાનપણથી મોટો થાય પિતાની પાસેથી, જેને એમ કહેવાય કે વિદ્યા લીધી અને પિતાએ જે બતાવેલા માર્ગની માથે જેને હાલવાનું શરૂ કર્યું, એક પછી એક એમ કહેવાય કે વિશ્વના હિત માટેના યજ્ઞો છે એ ચંદ્રે ચાલુ કર્યા સાહેબ. યજ્ઞ એટલે હવન કુંડની માલપા, પોતે એમ કહેવાય કે અગ્નિની માલપા હોમ કરી અને સ્વાહા કરવો, એને યજ્ઞ ન કહી શકાય. એ એકને યજ્ઞ ન કહેવાય, એ યજ્ઞ તો કહેવાય જ પણ એ એકને ન કહેવાય. એના બહુ પ્રકાર છે સાહેબ. સાચા અર્થે કોઈ માણસને ધર્મની એમ કહેવાય કે દિશા બતાવી એ પણ એક યજ્ઞ છે. પ્રકૃતિની સાચા અર્થે રક્ષા કરવી એ પણ એક યજ્ઞ છે સાહેબ. સમાજનું રક્ષણ કરવું એ પણ એક યજ્ઞ છે. ઘણાય પ્રકારના યજ્ઞો છે જેનાથી આ સૃષ્ટિ, જેનાથી આ વિશ્વ શાંત થાય, જેનાથી આ વિશ્વ એમ કહેવાય કે જે ભગવાને બનાવેલો માર્ગ છે એની માથે હાલે. એ બધાય કાર્યને એક પ્રકારનો યજ્ઞ કહેવાય. આવા હજારો યજ્ઞ છે એ ચંદ્રએ કર્યા સાહેબો. ચારેય દિશાની માલપા ચંદ્રનો ડંકો વાગવા મંડાનો. એટલે એક દિવસ પોતાની માતા હારે બેઠેલા ચંદ્રને પોતાની માતાએ સલાહ આપી કે અમુક યજ્ઞ એવા છે કે જેને તારે પત્નીની જરૂર પડે, તારી અર્ધાંગનાની જરૂર પડે, એટલે તારે લગ્ન કરી લેવા જોઈએ. ચંદ્રને સાહેબ જ્યારે એવું કીધું કે તમારે લગ્ન કરી લેવા જોઈએ, એટલે ચંદ્રએ આમો જવાબ આપતા કીધું કે એવું પાત્ર તો મળવું જોઈએ મારા મન. સ્ત્રી એટલે એક શરીરનું સ્ત્રીલિંગ, શરીરનું ઢાંચું, હાડમાનનું એમ કહેવાય કે શરીર એ સ્ત્રી નથી, પણ અર્ધાંગના કેવી હોવી જોઈએ? તો કે મારા વિચારો, જે મારા વિચારો છે વિચારોમાં ભળતી હોય, મારા કાર્યની માલપા હું જે કાર્ય કરું છું એમાં મને સંપૂર્ણપણે સાથ આપવા વાળી હોય ને, એવી જો કોઈ મેં જે ધારી છે એ પ્રમાણે જો કોઈ મળે ને તો હું લગ્ન કરી શકું. આ ગમે ત્યારે બેટા તને તે ધારી છે એવી મળે ને ત્યારે તું લગ્ન કરી લેજે. આવી સલાહ આપીને સાહેબ એકવાર ચંદ્ર છે એ સરોવરના કિનારે સાહેબ પોતે વિહાર કરી રહ્યા છે ને એમાં રૂપનો અંબાર જેને કહેવાય, જેવી તેજસ્વી સ્ત્રીની જે ઝંખના કરી હતી, જે વિચાર એને પોતાના મનમાં રાખ્યો તો સાહેબ, એવી સ્ત્રી આમેથી હાલી આવે છે. ચંદ્રનું મન એની માથે એમ કહેવાય ભણ્યા કરે છે. આની બાજુ ઓલી સ્ત્રી પણ એવી મૂંઝવણમાં છે. એ સ્ત્રી ભેડી થાય એટલે ચંદ્ર એની બેવની વાત થાય. ચંદ્રએ પ્રશ્ન કર્યો કે આપણે લગ્ન કરેલા છે? એટલે કીધું કે ના, એવું કોઈ વ્યક્તિત્વ મળે, એવી કોઈ એમ કહેવાય કે વ્યક્તિ મળે તો કરવા છે, બાકી કેમ લગ્ન કરી શકાય? એવું પાત્ર તો મળવું જોઈએ ને. ઓલી સ્ત્રીએ પણ એવો જવાબ આપ્યો. એટલે સાહેબ કહે છે ને કે ચંદ્રએ કીધું કે તમે શું વિચાર્યું છે, તમે કેવો વિચાર કરો છો કે કેવો પુરુષ તમને મળે? એટલે કીધું કે તમે ઋષિ અત્રિના પુત્ર ચંદ્રની તો વાત તમે સાંભળી હશે. ચંદ્રની તો ચર્ચા તમે સાંભળી હશે. તો એવો કોઈ એમ કહેવાય કે પુરુષ ચંદ્ર મને, હું તો મનથી ને વરી ચૂકી છું, મને ચંદ્ર મળે ને તો જ મારે લગ્ન કરવા છે, બાકી મારે લગ્ન કરવા નથી સાહેબ. હા, પણ સ્ત્રીને ઈ કન્યાને ચંદ્રએ થોડી દુવિધામાં જોઈ, અસ્વસ્થતામાં જોઈ. એટલે સાહેબ પ્રશ્ન કર્યો કે તમે થોડા અસ્વસ્થ છો, તમે કોઈ દુવિધામાં છો, એનું કારણ શું છે? કે તમને ચંદ્ર નથી મળ્યો કે નથી મળવાનો એનું કારણ છે? તો કે ના, એ કારણ નથી, મને પાકો વિશ્વાસ છે કે મને ચંદ્ર મળશે. પણ કારણ એ છે એની પાછળનું કે તમને જોયા છે મેં, જે તેજની, જે રૂપની, જે એમ કહેવાય કે મારા મનમાં છબી બનાવી છે, એ ચંદ્રના તેજ જેવું તમારું તેજ મને લાગી રહ્યું છે, અને મારું મન વારે વારે તમારી બાજુ આકર્ષાય છે ને. એ દુવિધામાં છું કે આ વાતની જ્યારે જો ચંદ્રને ખબર પડશે કે મારું મન બીજા પુરુષની માથે આકર્ષાયું છે, તો કદાચ મારી હારે લગ્ન નહીં કરે. એ વાતને વિચારી અને થોડી હું અસ્વસ્થ છું, એની દુવિધામાં છું. એટલે ચંદ્રએ એ વાતને જાહેર કરી કે તમે જે પુરુષની એમ કહેવાય કે ઈચ્છા કરો છો, જેને વિચાર્યો છે, એ જાતે હું ચંદ્ર છું સાહેબ. બંનેની વાતચીત થાય અને કહે છે કે ઉરી હતી જે ઈ પણ પોતાનું નામ આપે ચંદ્રને કે મારું નામ રોહિણી છે, અને લગ્ન કરવા તૈયાર થઈ જાય સાહેબ.
એ રોહિણી છે એ ચંદ્રને લઈને પોતાના પિતાના ઘર તરફ માર્ગે જાય, જેને કહેવાય કે નીકળે સાહેબ, અને બરાબર માર્ગની માથે વાત માંડીને કે અમે મારા પિતાને 60 દીકરીઓ છે, એમાં અમે 27 બહેનો એક હરખી છે, અને અમારો એક જ એમ કહેવાય કે અમે પ્રતિજ્ઞા કરી છે કે અમે પરણશું તો એક જ પુરુષને. એટલે ચંદ્રએ કબૂલ કર્યું કે ભલે તમારા જેવું જો પાત્ર મળતું હોય તો બીજી 26 હારે મારે લગ્ન કરવાના થાય ને, એનો મને કોઈ વાંધો નથી હો. જઈ અને વાત એ દક્ષ પ્રજાપતિને કરે, ને સાહેબ દક્ષ પ્રજાપતિ પણ તૈયાર થઈ જાય, પણ એક શરત રાખે ચંદ્રની સામે કે તમારે મારી એક પણ દીકરીની માલપા ફરક નહીં કરવો, એની માલપા એમ કહેવાય કે જરા પણ તમારે વેરો ઓતરો ન કરવો સાહેબ, એમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ તમારા આ એમ પ્રેમમાં હો, થોડો ઘણો પણ ન થવો જોઈએ. આવી વાત કરી સાહેબ, અને કે છે કે એ ચંદ્રએ કબૂલાત કરી, લગ્ન થયા સાહેબ. વિદાય કરતા પણ દક્ષ પ્રજાપતિએ વિદાય કરતા વેળાએ ઈ જ કીધું કે જોજો એકેયના પ્રેમમાં થોડો ઘણો ફેર ન થાય. ચંદ્રએ પછી કબૂલાત કરી, એની તમે ચિંતા મૂકી દો. અને સાહેબ સમયને જાતા એમ કહેવાય કે ચંદ્ર અને રોહિણી તો સાહેબ જેને કહેવાય કે એક આત્મા ને એક જીવ સાહેબ જેને કહેવાય થઈ ગયો છે, જેને કહેવાય કે સાગરની માલપા જેમ સરિતા ભળી જાય પછી પોતાનું અસ્તિત્વ ભૂલાવી દે સાહેબ, પછી સાગર જ બની જાય, એમ રોહિણી અને ચંદ્રનું એમ કહેવાય કે સંસાર હાલે. પણ એમાં ઓલી 26 જે છે સાહેબ થોડી વિચારથી જુદી પડે, અને એમાં થોડાક પ્રેમનું સાહેબ વધઘટનું થાવું, ઓચિંતાના એકથી દક્ષ પ્રજાપતિનું આવી જવું ને ઈ પરિસ્થિતિ નિર્માણ થયેલી જોઈએ. એટલે પોતાની પુત્રીઓને પૂછવામાં આવ્યું, એટલે એ 26 થોડી ફરિયાદ કરી, અને પછી ચંદ્રને બોલાવી અને ઠપકો દીધો કે તમે મને વચન આપ્યું છે, અને હવે પછી આ ભૂલ ન થવી જોઈએ. અને કહેવાય છે સાહેબ ચંદ્રએ ન્યા પણ કબૂલાત કરી. કદાચ એમને સમજમાં ફેર થયો છે, બાકી મારા મને એવું કાંઈ નથી. દક્ષ પ્રજાપતિ ત્યાંથી જતા રહે છે સાહેબ. થોડો સમય વીતે, થોડા દિવસો વીતે, અને કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિના એમ કહેવાય કે બૃહસ્પતિના પત્ની તારા છે, એ તારાની માથે કે છે કે એમ કહેવાય કે એ ચંદ્રની નજર એમ બગડે. અને સાહેબ એ તારા અને ચંદ્રની વચ્ચેની કાંઈ એવી વાત છે એ ઓલી 26 ને ખબર પડે, રોહિણીને ખબર પડે. અને એમાં સાહેબ ઓલી 26 કે છે કે થોડી દૂરીઓ જેને કહેવાય કે એ બંનેની ચંદ્રની ને 26 ની વચ્ચે વધતી તેનામાં આ વાત મળે, એટલે નિર્ભસતા કરે સાહેબ. એ નિર્ભસતા જેને કહેવાય કરે, પોતાના પતિને સાહેબ તરછોડે. એ વાતથી સાહેબ બંનેના વચ્ચેની જેને કહેવાય દૂરીઓ છે એ વધતી ગઈ. અંતે સાહેબ ઓલી 26 છે જઈ અને પોતાના પિતાને આગળ ચંદ્રની ફરિયાદ કરી કે આમની વાત આમ છે. અને ત્યાં રોહિણી એમ કહેવાય ચંદ્રને સમજાવ્યું કે આપે જે કાર્ય લઈને નીકળ્યા છો, આપણા પિતાની જે દ્રષ્ટિ હતી, જે દ્રષ્ટિકોણ હતો આ સંસાર માટે થઈ, આ વિશ્વના કલ્યાણ હેતુ થઈને એ કાર્ય માટે તમને શું આ શોભા દે છે કે આ વાત, એ વાતને ચંદ્ર માની જાય. અને કે છે સાહેબ એ બધી વાત ત્યાં પૂરી થાય ને ઓલી 26 જેને દક્ષ પ્રજાપતિને માંડીને વાત કરે, દક્ષ પ્રજાપતિ ક્રોધમાં આવી જાય. ક્રોધાવેશમાં આવી અને દક્ષ પ્રજાપતિ છે ને એ ચંદ્રમાને શ્રાપ આપે છે કે તને તારા ઐશ્વર્ય, તને તારા કૃતજ્ઞતા, વૈભવ અને તને સૌંદર્યતાનું એમ કહેવાય કે અભિમાન છે ને, તો જા હું તને શ્રાપ આપું છું કે બધાને ક્ષય થાય. એ બધાનો ક્ષય થાય. અને સાહેબ શ્રાપ લાગતાની હારે પિતાની હાથરડી કકડી છે. શ્રાપ લાગતાની હારે જ કે છે કે પોતાની એમ કહેવાય સૌંદર્યતા હનાવા મનાણી, પોતાનો વૈભવ જેને કહેવાય હનાવા મનાણો. જોત જોતામાં તો ચંદ્રને એમ થયું કે ઓહો બધું હનાઈ જાય, મારું સૌંદર્ય હનાઈ જાય, એની મને કોઈ ચિંતા નથી, એની મને કોઈ ફિકર નથી. પણ જે કાર્યરત લઈને હું નીકળ્યો છું, એ કાર્યની મારી કાર્ય શક્તિ હણાઈ જશે તો પછી આ જગતનું કલ્યાણ, આ વિશ્વની જે મારા પિતાશ્રીએ જે નજરે વિશ્વને જોયું છે એને હું ઊભું નહીં કરી શકું. આ વાતની ઓલી 26 ને પણ એમ કહેવાય કે દુઃખ થયું. પોતાના પતિની હાલત જોઈ એટલે પોતાના પિતા આગળ હાથ જોડીને કીધું, આપે જે કર્યું એ ખોટું છે, અને આપ હવે શ્રાપનું નિવારણ કરો.
દક્ષ પ્રજાપતિએ કીધું કે હું શ્રાપ આપી તો શકું છું, પણ હું નિવારણ નથી કરી શકતો. એનું નિવારણ તો ઈશ્વર સિવાય બીજું કોઈ ન કરી શકે. એક ઈશ્વરનામાં જ તાકાત છે કે શ્રાપનું નિવારણ કરી શકે. એટલે ચંદ્ર અને રોહિણી છે એ બ્રહ્મા પાસે જાય ને બ્રહ્માજી જાતે એ બંનેઓને સલાહ આપે કે તમે ગુજરાતની માલપાઈ પ્રભાસ પાટણ ક્ષેત્રમાં જઈ અને ભગવાન શિવનું આરાધન કરો, ભગવાન શિવની તપસ્યા કરો, તમને ભગવાન શિવ એમ કહેવાય શ્રાપમાંથી મુક્તિ અપાવશે સાહેબ. અને ચંદ્ર અને રોહિણીએ એ પ્રભાસ ક્ષેત્રની માલપા એ ગુજરાતમાં પ્રભાસ ક્ષેત્રની માલપા જઈ અને ભગવાન શિવની તપસ્યા કરી સાહેબ. અને ચંદ્ર એટલે સોમ, જેનું બીજું નામ છે સોમ. અને ચંદ્રએ હાકલ કરી હતી કે નાથ કરીને પુકાર કર્યો તો ભગવાનને. ઈ સોમે હાકલ કરી હતી નાથ, એટલે એ જગ્યાનું નામ સોમનાથ સાહેબ. શિવાલયનું નામ સોમનાથ. અને નાથ કેતાની હારે ભગવાન શિવ પ્રગટ થયો તો અને ચંદ્રના શ્રાપનું જેને નિવારણ કર્યું સાહેબ. 15 દી એની વૃદ્ધિ અને 15 દી એનો ક્ષય સાહેબ, એમ શ્રાપનું નિવારણ કર્યું. કારણ કે દક્ષ પ્રજાપતિનો શ્રાપ એવડો તાકાત વાળો હતો સાહેબ, એનું સંપૂર્ણ નિવારણ ન થઈ શકે. એટલે 15 દી એની એમ કહેવાય કે વૃદ્ધિ અને ક્ષયનું ભગવાન શંકરે નિવારણ કર્યું. અને ભગવાન બ્રહ્માના આદેશથી એ જગ્યાની માથે જાતે એ શિવલિંગની જેને કહેવાય કે ચંદ્ર અને રોહિણીએ સ્થાપના કરી. કોઈ દેશના પ્રાઇમ મિનિસ્ટરે કે કોઈ એમ કહેવાય કે રાજ્યના સીએમએ કે કોઈ મોટા માણસે પ્રાણ પ્રતિષ્ઠા નોટી કરી સાહેબ. એ જાતે ચંદ્રએ અને રોહિણીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભગવાન શિવને પ્રગટ કર્યો તો એની આગળ બીજું વર ચંદ્રએ માંગ્યું કે આપ હંમેશા માટે આ શિવલિંગની માલપા ઉપસ્થિત રહ્યો સાહેબ. અને ભગવાન શિવે ચંદ્રને વરદાન આપ્યું. અને ઈ સોમે હાકલ કરી હતી. સોમના નાથ, સોમ એટલે ચંદ્ર, ઈ ચંદ્રના નાથ એટલે એનું નામ સોમનાથ પડ્યું સાહેબ. હા, ઈ સોમનાથ મંદિરનું નામ એમનેમ નથી પડ્યું, ઈ ચંદ્રમાના નામથી પડ્યું છે. ઈ ચંદ્રએ કરેલા સૃષ્ટિના કલ્યાણ હતું કે છે કે પોતે જે યજ્ઞો કર્યા એમાં બાધા દક્ષ પ્રજાપતિના શ્રાપથી થઈને ઈ બાધાને દૂર કરવા હતું ભગવાન શિવનું આરાધન ઉપાડ્યું. અને ભગવાન શિવે આવી અને શ્રાપનું નિવારણ કર્યું. ને બ્રહ્માજીએ કીધું ને એ બ્રહ્માના કહેવાથી ત્યાં શિવલિંગની સ્થાપના કરી અને જાતે સ્વયં ભગવાન શિવ એની માલપા એમ કહેવાય કે બિરાજમાન થયા સાહેબ. હા, આવા કલ્યાણ હેતુ ઈ એમ કહેવાય કે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે જગતના કલ્યાણ હેતુ. ત્યાં ગમે એવડી આધિઓ આવી અત્યાર સુધી દરિયાની માથે સાહેબ, પણ એ ત્યાં કોઈ એનું રૂવાનું કાંડું ન કરી શક્યું સાહેબ. એને તોડવા હાથું 10,025 થી કે છે એક મોહમ્મદ ગજની જેને કહીએ છીએ, અફઘાનની ધરતીથી ગજનીથી છેક મોહમ્મદ કરી અને કહે છે કે જેને આપણે મોહમ્મદ ગજની કહીએ છીએ એ આવ્યો સાહેબ. એને સોમનાથને ધમરોડ્યું. એ પેલા ઈ સોમનાથની જાહો જલાલી કેવી હતી સાહેબ કે જેની માથે તો 1000 પંડિતો એની પૂજા કરવા વાળા હતા. હા, ઈ સોમનાથના વૈભવને એના એમ કહેવાય કે લૂંટ્યો સાહેબ. ઈ ગજની આવીને શું કામ કે છે ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે એમ કહેવાય કે માણસોની જે શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા તૂટી સાહેબ. ધર્મ પ્રત્યેની ઈ લાગણી તૂટી ત્યારે ઈ ગજની આવી અને એને ધમરોડી. પછી પણ જેને કહેવાય કે 6 વાર ઈ સોમનાથની માથે આક્રમક કરતા હોય આક્રમણ કરી અને એને લૂંટ્યું છે. પણ પછી વાર જેટલી વાર લૂંટાણું એટલી વાર ઊભું થયું. અંતે સાહેબ આપણા નાયબ વડાપ્રધાન જેને કહેવાય સાહેબ સરદાર પટેલે જેનો જીર્ણોદ્ધાર કર્યો સાહેબ, કોના હસ્તે જેનો જીર્ણોદ્ધાર થાય તમે વિચાર તો કરો. ઈ ચંદ્રએ પણ સૃષ્ટિનું કલ્યાણ વિચારી અને કે છે કે ડગલા માંડ્યા હતા. અને સરદાર પટેલે પણ ભારતનું કલ્યાણ એમ કહેવાય કે કરવા હાથું થઈને આખા હિંદને એકત્રિત કરી અને ભારતના કલ્યાણ હાથું જેને કહેવાય કે પોતાનું જીવન ખપાવી દીધું. ઈ વ્યક્તિને ન્યા લઈ જઈ અને ભગવાન શિવે ઉભો કરી દીધો. ને ઈ દશા એને ઈ મંદિરની જોઈ અને વ્યક્તિને હાથની માલપા લઈને જેને પ્રતિજ્ઞા કરી હતી કે આનો જીર્ણોદ્ધાર ન કરું તો હું સરદાર નહીં હો. હા,
સાહેબ તમે વિચાર તો કરો, એની પાછળ આવડું મોટું રહસ્ય છુપાયેલું છે સાહેબ, એની પાછળ આવડી મોટી કથા સાહેબ છુપાયેલી છે. એમનું સોમનાથ મંદિરનું નામ નથી પડ્યું ને આજ પણ ઈ એટલી જ શ્રદ્ધા અને એટલી જ એમ કહેવાય કે ભાવના અને એટલી જ ધર્મથી એમ કહેવાય કે લોકો એને માને સાહેબ. અટાણે એની એવડું જ મૂલ્ય સાહેબ. એની પાછળનું રહસ્ય, એની પાછળનું કારણ એ જ કે જાતે ભગવાન શિવના બિરાજમાન થયા છે. આ છે સોમનાથની કથા સાહેબ, આ છે સોમેશ્વરની કથા.